મિત્રો, આજે અમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારી બહેનની તબિયત ખરાબ હોવાથી પગ સજી ગયો હોવાથી આવેલા છીએ. તો અહીંયા સુવિધા બધી જબરજસ્ત છે. અહીંયા કેમેરા, એક્સરે, સોનોગ્રાફી બધું ફ્રી ઓફમાં છે. અને આ સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલનું છે આજો ગ્રાઉન્ડ. સિવિલ હોસ્પિટલ રાજકોટ છે. અને અહીંયા જમવાની સુવિધા પણ ફ્રી છે. પણ મારે તો સવાલ એ છે કે આપણે કેશોદમાં એમડી ડૉક્ટર નથી. સારો કોઈ પણ બીમાર દર્દી થાય તો એને સીધો જુનાગઢ કે રાજકોટ ખસેડવામાં આવે છે. તો એ તાલુકા કક્ષાએ એક સારો ડૉક્ટર હોવો જોઈએ. જેમ એને અનુભવ થયો છે કે ભાઈ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નથી. અને અમે તો બધાને એ જણાવી રહ્યા છીએ કે ભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બધી સગવડ સારી છે. તો એમાં આવજો. ક્યાંય તકલીફ હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા નહીં. અને અહીંયા સુવિધા બધી જબરજસ્ત છે. જમવાનું ફ્રી છે, પછી સોનોગ્રાફી ફ્રી છે. પણ મારે કહેવાનું એ છે કે કોઈ એમરજન્સી દર્દી હોય ને કેશોદ ન સંભાળે તો જુનાગઢ સંભાળે. જુનાગઢ ન થાય તો રાજકોટ પહોંચે તો એ વ્યક્તિ ગુજરી જાય. તો એ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જે બહુ દુઃખદાયક કહેવાય. કે જો કેશોદ તાલુકા કક્ષાએ એક સારો ડૉક્ટર જોઈએ અને એક જિલ્લા કક્ષાએ સારો ડૉક્ટર જોઈએ. જ્યારે ડૉક્ટરોને એને ખબર નથી કે જુનાગઢમાં કઈ દર્દીનો સવાલ થાય, જાઓ જુનાગઢ વહી જાઓ. જુનાગઢ ગયા તો રાજકોટ ધક્કો થતો. એટલે આ બધી વસ્તુ છે એ સમજવા જેવી છે. મારો વિડીયો ગમે લાઈક, કોમેન્ટ, શેર કરજો.